Hello friends, this is our first lecture of elasticity and I am Gohil Rajdeep Singh. I carry your chapter elasticity in semester 1 in physics paper. So some of your students have seen the syllabus of semester 1. There is a chapter elasticity, second chapter is elasticity. This elasticity chapter you will also understand in your school education like 11th science. There are also there was also one chapter of elasticity. Some topic of this chapter in your undergraduation BSc SEM 1 is also same as 11th standard chapter. તમે છે એ થોડા ચેપ્ટર જે ઇલાસ્ટિસિટીનો જો સિલેબસ જોયો હોય તમારામાંના કોઈ કે તો તમને ખ્યાલ આવશે કે આ ઇલાસ્ટિસિટી છે એનું ઓરિજિન કહીએ ઉદ્ભવ સ્થાન કહીએ તો એ 11 12 નું જે ચેપ્ટર ઇલાસ્ટિસિટી છે એ છે. અહીં આપણે છે એ ઇલાસ્ટિસિટી વિશે વાત તો કરવાની છે પણ એના માટે કેવા કેવા રિક્વાયરમેન્ટ છે કઈ કઈ ઇલાસ્ટિસિટી છે એ બહુ વાઇડ સબ્જેક્ટ છે. જેમ આપણે જોઈએ છીએ બધા જ ફિઝિક્સના ચેપ્ટર તમે અહીંયા જે બીએસસી સેમેસ્ટર 1માં જોવો છો એ બધા જ ચેપ્ટરનો એક અલગ અલગ ઘણા બધા પુસ્તક લખાય એક એક ચેપ્ટર ઉપર એવડા મોટા મોટા સબ્જેક્ટ છે મોટા મોટા છે એ ચેપ્ટર છે પણ આપણે અત્યારે છે એમાંથી અમુક અંશ છે અમુક ટોપિક છે એ we can learn in this SEM 1. So as you're shown in screen you have learned this topic as your syllabus. તમારા સિલેબસ વાઇઝ છે આ ટોપિક છે આપણે ચર્ચા કરવાની છે. ડેફિનેશન ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન I will speak it, Hooke's law and elastic constant, strain energy, restoring couple required to produce torsion and elastic wire, which derivations જે fourth topic છે. torsion pendulum છે, bending of beam and cantilever, relation between isothermal and adiabatic elastic constant of a gas, position ratio. Second one is next one is determinant of position ratio for a rubber tube and solves relation between elastic constant and its derivation. So we discuss these topics in this chapter, and this chapter also you important for your laboratories experiment. Hopefully all the pandemics are leave and we will start our laboratories and you can use these fundamentals rules in your BSc SEM 1 or SEM 2 laboratories. તો આ જે કાંઈ વસ્તુઓ છે જે કાંઈ ટોપિક છે એનું મહત્વ એટલું છે કે તમે જે કાંઈ આ શીખશો એનું પ્રેક્ટિકલ છે એ તમારે SEM 1માં કે 2માં કે અધર જે કાંઈ ફર્ધર સેમેસ્ટર આવશે એમાં તમે વાપરી શકશો. એક વસ્તુ બહુ હું તમને ક્લિયર કહેવા માગું છું કે અહીં અમે છે ઘણી બધી મહેનત કરીને આ એક અમારી ફરજ જ છે છતાં તમને હું એક કહેવા માગું છું કે ઘણી બધી મહેનત કરીને જે લેક્ચર પ્રિપેર થતા હોય જ્યારે વ્યુઅર્સ કે એનો જે ડ્યુરેશન ટાઈમ વોચિંગ ટાઈમ જોઈએ તો એ ઘણો બધો કમ્પેરિઝનમાં ઓછો હોય. તો જે રીતે તમને સમજાય છે એ રીતે આપણે અહીંયા લેક્ચર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ યુટ્યુબના માધ્યમથી, કોઈ ગૂગલ મીટના માધ્યમથી, કોઈ ગૂગલ ક્લાસરૂમના માધ્યમથી એટલીસ્ટ તમે કનેક્ટ નહીં થઈ શકતા હો તો એ પણ પ્રોબ્લેમ તમને છે એ કોઈ પણ રીતે એટલીસ્ટ તમે એક મેસેજ છે વોટ્સઅપમાં કરી દો તો પણ અમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. બટ અમારો પ્રોબ્લેમ એવો છે કે પૂરેપૂરા વિદ્યાર્થીઓ જોતા નથી. તો આ પણ પ્રોબ્લેમ સાથે સાથે સોલ્વ થાય એવી આશા રાખીએ અને
સાથે જે કાંઈ તમને ક્વેશ્ચન હોય જે કાંઈ ટોપિકને રિલેટેડ એ તમે છે વોટ્સઅપના માધ્યમથી કે યુટ્યુબ કે ગૂગલ મીટના કમેન્ટ્સના માધ્યમથી છે એ તમે અમને કહી શકો છો, અને જે રીતે પોસિબલ હશે એ રીતે અમે તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ડેફિનેટલી અમે એને સોલ્વ કરીને જ આપશું, પણ એની માટે છે એ સમય કદાચ એકાદ કલાક 1.5 કલાક જેવો છે એ લઈ શકીએ, તાત્કાલિક જ થઈ શકે. તો આટલી વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની. પ્લસ તમારા 2-3 લેક્ચર કમ્પ્લીટ થશે એટલે અસાઇનમેન્ટ દેવામાં આવશે. અસાઇનમેન્ટની વસ્તુ આપણે એવી રીતે કરીએ છીએ કે એક ચેપ્ટરમાંથી, એક યુનિટમાં, સોરી, એક પેપરમાંથી આપને છે એ 2 અસાઇનમેન્ટ ક્વેશ્ચન આપવામાં આવશે. યુ હેવ ટુ રાઇટ ધીસ બોથ ઓફ અસાઇનમેન્ટ ઇન યોર અસાઇનમેન્ટ પેપર ઓર અધર પેપર. એટલે તમારે બંને છે એ લખીને આપવાના છે, બંને સેપરેટલી લખીને આપવાના છે. તમારે બંનેને સેપરેટલી લખીને અસાઇનમેન્ટ છે એ ફિઝિકલી તમારે છે અહીંયા સબમિટ કરાવવા આવવાના રહેશે, બરોબર. તો એનું જે કંઈ ઇન્સ્ટ્રક્શન, ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે એ તમને છે એ વોટ્સઅપના માધ્યમથી, ગૂગલ ક્લાસરૂમના માધ્યમથી કોઈ પણ રીતે છે અમને એનાઉન્સ કરવામાં આવશે. તો તમે છે એ ડેઇલી ટચમાં રહેજો ક્લાસરૂમના, જે રીતે તમને ભણાવવામાં આવે છે એ રીતે. આપણો ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે આવું બધું ઇન્સ્ટ્રક્શન્સ તમને છે એ વધારે પ્રમાણમાં આપું છું. પછી આપણે છે ઓનલાઈનના માધ્યમથી માત્ર ને માત્ર સ્ટડી રિલેટેડ છે એ ટોકિંગ છે એ કરવાની છે, ટોક્સ કરવાની છે. So now we started our topics with some basic terms and some basic definitions. And there was a learn you in your school education. 11મા ધોરણમાં તમે ભણીને આવેલા હોય એવી કોઈ ડેફિનેશન્સ છે જે આપણા ઇલાસ્ટિસિટીને રિલેટેડ હોય એવી આપણે જોવી છે. ફર્સ્ટ ઓફ ઓલ છે વોટ ઇઝ ઇલાસ્ટિસિટી? What is elastic substance? So in a body, when a deforming force is removed, the body tends to recover its original condition, and this type of property of a body is called elasticity. જ્યારે કોઈ સબસ્ટન્સ ઉપર when we applied a deforming force, what is the deforming force? One of the external forces is defined as a deforming force. કે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે છે એને આપણે છે એ ડિફોર્મિંગ ફોર્સ કહીએ છીએ. લાઈક કોઈ સ્પ્રિંગને છે આપણે સ્ટ્રેચ કરીએ છીએ, સ્પ્રિંગને ખેંચવામાં આવે તો એ જે ખેંચીએ છીએ એ ડિફોર્મિંગ ફોર્સ કહીએ. And we remove this deforming force, then the body tends to its original shape and conditions. Like આપણે સ્પ્રિંગને ખેંચીએ અને સ્પ્રિંગ છે એના જે કંઈ ઓરિજિનલ ડાયમેન્શન હોય, જે આપણે સ્પ્રિંગને જ્યારે એક્સટર્નલ ફોર્સીસ એપ્લાય કર્યું છે એ પહેલાંનું જે એનું ફોર્મેટ છે એ ફોર્મેટ ઉપર આવી જાય ડિફોર્મિંગ ફોર્સ એપ્લાય કર્યા પછી, તો એ જે બોડી છે એને આપણે છે ઇલાસ્ટિક બોડી કહીએ છીએ. ધીસ ટાઈપ ઓફ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ એઝ ઇલાસ્ટિસિટી. Understand that? Okay. Now, this is a simple term, but there are many complications it will be created. Like all the substance are elastic or not. તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે બધા જ પદાર્થો ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે કે ન ધરાવે, એનો જવાબ આપણે જોઈએ. કે પરફેક્ટ ઇલાસ્ટિક સબસ્ટન્સ કોને કહીએ છીએ એવું જોઈએ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને છે રિજિડ બોડી શું છે એને આપણે ડિફાઇન કરવી પડે. વોટ ઇઝ રિજિડ બોડી? દ્રઢ પદાર્થ એને ગુજરાતીમાં કહીએ. રિજિડ બોડી એટલે કે જે 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ સેમ જળવાઈ રહેતું, એ કોન્સ્ટન્ટ જળવાઈ રહેતું હોય. 2 પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ હોય, 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ હોય, તો એવી કોઈ બોડીને છે એ રિજિડ બોડી કહીએ. ઇન એની કન્ડિશન,
they distance will be not change in any condition of a body. This type of body is called as a rigid body. તો એવું કોઈ પદાર્થ આમ ધ્યાન કરો કે એવો કોઈ પદાર્થ કે કોઈ પણ પરિસ્થિતિ એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે, એ વરસાદ આવે, તોફાન આવે કે કોઈ પણ અર્થક્વેક આવે, છતાં પણ એનામાં છે કંઈ ફેરફાર થવો જોઈએ નહીં. એવી એક રિજિડ બોડી છે, એ આઈડિયલ રિજિડ બોડી છે, એ વર્લ્ડમાં આપણે ક્યાંય જોઈ છે. તો એ પરફેક્ટ રિજિડ બોડી એવી છે એ શક્ય નથી. બરોબર, કોઈ પણ સબસ્ટન્સ છે એ પરફેક્ટ રિજિડ બોડી હોઈ શકે નહીં. એના ઉપર કાંઈક ને કાંઈક ફોર્સીસ એપ્લાય કરીએ તો એ છે એના ફોર્મેટ છે, એના ઓરિજિનલ ડાયમેન્શન છે એ ચેન્જ થઈ શકે. તો આપણે એવું કહીએ કે લોખંડ છે એ રિજિડ બોડી, પણ લોખંડને પણ છે એ કોઈક લોખંડના સળિયા છે તો એને વાળી શકાય. એના બે પોઈન્ટ વચ્ચેનું અંતર છે, ડિસ્ટન્સ છે, એ would be changed. Therefore, it is not called a rigid body. એટલે કહેવાનો મિનિંગ એટલો છે કે આદર્શ પરફેક્ટ રિજિડ બોડી કોઈ છે ને પરફેક્ટ ઇલાસ્ટિક સબસ્ટન્સ પણ કોઈને ન કહી શકાય, કારણ કે આપણે સ્પ્રિંગને બહુ સ્ટ્રેચ કરીએ તો એ પાછી પોતાના ઓરિજિનલ શેપમાં ન આવી શકે. આપણે આવી રમત કરેલી હોય પેનની સાથે, એવી જ રીતે રબર છે, રબર બેન્ડ, એને બહુ વધારે પ્રમાણમાં ખેંચવામાં આવે, ઘણી બધી વખત ખેંચવામાં આવે તો રબર બેન્ડ છે એ પહેલાં છે એ નાની સાઇઝનું હોય, પછી જે 3-4 વખત યુઝ થાય પછી રબર બેન્ડની સાઇઝ મોટી થઈ જાય. ઇટ ઇઝ નોટ અ પરફેક્ટ ઇલાસ્ટિક બોડી. તો જે આપણે વાસ્તવિક પરિસ્થિતિમાં જોઈએ છીએ, એકચ્યુઅલ લાઈફમાં, બરોબર, તો એ રિયલ લાઈફમાં એક પણ બોડી છે એ પરફેક્ટ રિજિડ નથી, પરફેક્ટ ઇલાસ્ટિક નથી, મિક્સમાં આપણે. બરોબર. નાઉ સેકન્ડ, ડિફોર્મિંગ ફોર્સ. વોટ ઇઝ ડિફોર્મિંગ ફોર્સ? આપણે જે ડિફોર્મિંગ ફોર્સ છે એ ઇલાસ્ટિસિટીમાં ડિફાઇન કર્યું, પણ એની ડેફિનેશન શું છે એ આપણે જાણી લઈએ. When an external force is applied to the body, then the parameters such as length, shape, volume would be changed. This external force is called deforming force, and this process is called deforming. કોઈ સબસ્ટન્સને ડિફોર્મ કરવા માટે, ડિફોર્મ મીન્સ એના શેપ છે, એરિયા છે, કે એના કોઈ પણ ડાયમેન્શનમાં ચેન્જીસ કરવા માટે જે કાંઈ ફોર્સ, એક્સટર્નલ ફોર્સ રિક્વાયર્ડ છે એને આપણે ડિફોર્મિંગ ફોર્સ કહીએ છીએ. આ જે કંઈ પ્રોસેસ છે, ધીસ પ્રોસેસ કોલ્ડ હેઝ ડિફોર્મિંગ. એ સબસ્ટન્સનું ડિફોર્મેશન શું કહેવાય? Understand that? Now second is a restoring force. Another topic, basic topic is restoring force. You all are this તમે બધા જ આ જે કાંઈ ટોપિક હું જે ભણાવું છું એ બધા જ તમે 11-12માં છે એ શીખી ગયા. રિસ્ટોરિંગ ફોર્સ, પુનઃસ્થાપક બળ, અને આપણે ઇલાસ્ટિસિટી અને ડિફોર્મિંગ ફોર્સ, અને એવી બધી ટર્મ છે એ તમે શીખીને આવેલા છો. એટલા માટે હું છે એ ફટાફટ એને જવા દઉં છું. બરોબર, વધારે એના ઉપર ફોકસ આપતા નથી. પણ જેટલી આપણે અત્યારે આગળના ચેપ્ટર માટે રિક્વાયરમેન્ટ છે એ આપણે અત્યારે સેટિસ્ફાઈ કરીશું. When a deforming force is applied to the body, the deforming is produced in it. On removing this force of body recovers its original condition. The force opposed this deforming force is called restoring force. સપોઝ આપણે એવું એક ન્યૂટનના નિયમ વિશે આપણે ભણેલા છે. ન્યૂટનનો નિયમ એવું કહે છે કોઈ એક આઘાત સામે પ્રત્યાઘાત હોય, બરોબર, કે જે આપણે ન્યૂટન થર્ડ લો છે એના મુજબ કે આપણે એક ફોર્સ છે એ ક્રિએટ થયું હોય તો એની સામે છે એ સેકન્ડ ફોર્સ આવી. સેકન્ડ વન એવું પણ ઇન્ટરપ્રિટેડ કરી શકાય કે જો કોઈ એક ફોર્સ દ્વારા કોઈ એક સબસ્ટન્સ હોય એની જાતે કાંઈ, ન્યૂટન સેકન્ડ લો એવું કહે છે કે એની જાતે કંઈ નથી કરી શકતું. જો સબસ્ટન્સ છે એ મોશનમાં હોય તો એ મોશન છે એ કન્ટિન્યુ રાખે છે, અને
એ જો સબસ્ટન્સ સ્ટેશનરી સ્થિતિમાં હોય, સ્ટેશનરી હોય, તો એ છે એ સ્થિર અવસ્થા જાળવી રાખે. તો જો આપણે કંઈક ફોર્સ આપીએ તો એના રિએક્શન છે એ બોડીમાં આવે. દાખલા તરીકે સળિયાને છે આપણે વાળવાની ખૂબ જ બળ આપીએ, બરોબર, લોખંડનો સળિયો હોય, આયન બાર, એને છે આપણે ટર્ન કરવાની ટ્રાય કરીએ તો છે એ ટર્ન થઈ શકે. પણ એ રિમૂવ કરી દઈએ પછી પણ છે એ એનામાં કંઈક ફોર્સ જે એ જનરેટ થતું હોય. દાખલા તરીકે સ્પ્રિંગમાં થાય, સ્પ્રિંગને સ્ટ્રેચ કરવામાં આવે તો એને કોઈ એક્સટર્નલ ફોર્સની એપ્લાય કરીએ તો એ સ્પ્રિંગની લેન્થ છે એ ઇન્ક્રીઝ થાય. ઓકે, ફોર્સને લીધે છે એ લેન્થ એની ઇન્ક્રીઝ થઈ, કોની? સ્પ્રિંગની જ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. એટલે હવે જો એ ફોર્સ આપણે લઈ લઈએ તો પાછી સ્પ્રિંગ ઓરિજિનલ શેપમાં, સ્પ્રિંગને આપણે જે ઇલાસ્ટિક સબસ્ટન્સ તરીકે અહીંયા ડિફાઇન કરીએ છીએ, પાછી ઓરિજિનલ શેપમાં આવી જાય. તો જેમ ડિફોર્મિંગ સ્ટેજમાં લાવવા માટે, સ્પ્રિંગને ડિફોર્મ કરવા માટે એક ફોર્સની રિક્વાયરમેન્ટ થઈ, એમ એના ઓરિજિનલ શેપમાં આવવા માટે પણ એક ફોર્સ રિક્વાયર્ડ છે. જો ફોર્સ ના હોય તો એ પાછું જે ડિફોર્મિંગ થયેલું હોય એટલું ને એટલું રહે. સ્પ્રિંગને સ્ટ્રેચ કરેલી હોય તો સ્ટ્રેચ કરેલી જ રહે. અનધર ફોર્સ છે એ ઇન્ટરનલી જો જનરેટ ન થતું હોય તો આવું જે ઇન્ટરનલી જે જનરેટ થાય છે, જે ટેન્ડન્સી એવી રાખે છે કે એ સબસ્ટન્સને છે એ એના ઓરિજિનલ કન્ડિશનમાં, ઓરિજિનલ શેપમાં છે એ રિકવર કરે, તો એવા ફોર્સને છે એ રિસ્ટોરિંગ ફોર્સ કહીએ છીએ. When we remove this deforming force, then this restoring force is generated. These forces are opposite in a direction. આ બંને ફોર્સ છે એની દિશાઓ કયા? ડિફોર્મિંગ ફોર્સ અને રિસ્ટોરિંગ ફોર્સની છે એ ઓપોઝિટ હોય છે. તો અહીંયા આપણે હજી એક થોડુંક રિસ્ટોરિંગ ફોર્સ ઉપર છે આપણે ભાર આપવો છે કે એનું મૂલ્ય કેટલું હોય. રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય કમ્પેર ટુ ડિફોર્મિંગ ફોર્સ, એ બંનેની વેલ્યુ છે એ કમ્પેર કરાવી છે. કોની? રિસ્ટોરિંગ ફોર્સ અને ડિફોર્મિંગ ફોર્સ. એ બંનેની વેલ્યુ કેવી હોય એવી આપણે જોવું છે. ફર્ધર આપણે 3 કન્ડિશન છે એ આપણે ધ્યાનમાં લઈએ. There are 3 conditions. One is restoring force equal to deforming force. Second one is restoring force less than deforming force. Third one is restoring force greater than deforming force. એકમાં બરાબર, બીજામાં છે રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય ઓછું, ત્રીજામાં છે એ રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય વધારે, વન કમ્પેરમાં ડિફોર્મિંગ ફોર્સની કમ્પેરમાં. તો આપણે સેકન્ડ કન્ડિશનથી સ્ટાર્ટ કરીએ. આપણે એવું લઈએ કે રિસ્ટોરિંગ ફોર્સની વેલ્યુ છે એ ઓછી છે, કોની કમ્પેરમાં? ડિફોર્મિંગ ફોર્સની કમ્પેરમાં. If this condition is satisfied, then after removing the deforming force, there will be no original condition and original shape will be covered by the elastic body, and this body is not called as a elastic body. કે જેવું આપણે જે ડિફોર્મિંગ ફોર્સ, રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય ઓછું છે એટલે એવું થાય આપણે સ્પ્રિંગને સ્ટ્રેચ કરીએ, વી સ્ટ્રેચ ધ સ્પ્રિંગ, then after the removing deforming force, જેવું ડિફોર્મિંગ ફોર્સ રિમૂવ કરી લઈએ એટલે પાછું પોતાની મૂળ પરિસ્થિતિ ધારણ કરે નહીં. કોણ? સ્પ્રિંગ એના ઓરિજિનલ ડાયમેન્શન ધારણ કરે નહીં, અથવા તો જે કાંઈ લંબાઈમાં વધારો થયો હોય સ્પ્રિંગની એમાંથી થોડી, જે કાંઈ પહેલાની લંબાઈ હતી એની કરતાં થોડી લંબાઈ છે એ વધારે થાય. સ્પ્રિંગની લંબાઈ જે ઓરિજિનલ, ધારો કે જ્યારે એને એક્સટર્નલ ફોર્સિસ, ડિફોર્મિંગ ફોર્સ એપ્લાય ન કર્યું હોય ત્યારે એલ હોય, અને આફ્ટર ડિફોર્મિંગ ફોર્સ એ કેપિટલ એલ પ્લસ સ્મોલ એલ હોય. સ્મોલ એલ જેટલું એમાં ડિફોર્મિંગ પ્રોડ્યુસ થાય, એની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ થાય, તો જે સ્મોલ એલ પ્લસ કેપિટલ એલ જેટલી છે એ ડિફોર્મ થાય સ્મોલ એલ જેટલું, તો
એમાંથી થોડોક પાર્ટ છે એ સ્પ્રિંગમાં સંગ્રહાયેલો રહે, એટલે કે એ જે ઓરિજિનલ શેપમાં આવવું જોઈએ એની જગ્યાએ એ ડિફોર્મ થયેલું જ રહે. સ્પ્રિંગની ચર્ચા કરીએ તો આને પરફેક્ટ ઇલાસ્ટિક સબસ્ટન્સ કહેવાય નહીં, અથવા તો આ ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવતું નથી. Therefore, તો આવું તો થતું નથી. આપણે પરફેક્ટ ઇલાસ્ટિક સબસ્ટન્સ વિશે ચર્ચા કરીએ, બરોબર. આપણે ઇલાસ્ટિક સબસ્ટન્સ વિશે જ ચર્ચા કરીએ છીએ, બીજા અધર થિંગ્સ ઉપર આપણે ચર્ચા કરતા નથી. સેકન્ડ વન કે રિસ્ટોરિંગ ફોર્સ છે એની વેલ્યુ છે ગ્રેટર છે ડિફોર્મિંગ ફોર્સ કરતા. બીજી કન્ડિશન એક લેસ ધેન વાળી જોઈએ, એ આપણે કેન્સલ કરીએ. ગ્રેટર ધેન વાળી જોઈએ છે કે ફોર્સનું મૂલ્ય ડિફોર્મિંગ ફોર્સ કરતા વધારે છે. જો રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય વધારે હોય, ડિફોર્મ છે એ સ્મોલ એલ જેટલી થયેલી હોય, હવે એની કરતા છે એ એના રિકવર છે એ વધારે થાય, એટલે સ્પ્રિંગ છે કમ્પ્રેસ થઈ જાય. આપણે એને ખેંચીને અહીંયા સુધી લાવ્યા હોય સ્પ્રિંગને, હવે એની જગ્યાએ પાછું જો રિસ્ટોરિંગ ફોર્સ વધારે હોય, અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ વધારે લાગે તો એ પાછી છે એ ભેગી થઈ જાય સ્પ્રિંગ, એટલે એની ઓરિજિનલ લેન્થ છે એ ડિક્રીઝ થાય. પણ આપણે તો એવું જ કીધું કે ઇલાસ્ટિક સબસ્ટન્સમાં કે એના ઓરિજિનલ શેપમાં જ આવવી જોઈએ. એલ જેટલી લેન્થ હોય તો એલ જેટલી જ લેન્થ આવવી જોઈએ. તો આવું તો ન થયું, એટલે આ પણ કન્ડિશન છે એ સેટિસ્ફાઈ ન થાય ઇલાસ્ટિક સબસ્ટન્સ માટે. Therefore, restoring force is equal to deforming force for the elastic substance. Be careful this terms and topics કે રિસ્ટોરિંગ ફોર્સનું મૂલ્ય ડિફોર્મિંગ ફોર્સ જેટલું હોય, પણ શા માટે એટલું જ હોય, કેમ એની વેલ્યુ છે એ સેમ થાય? વાય ધીસ બોથ ફોર્સ આર ઇક્વલ? So this will be answer of this question. So now another topic we will discuss is another some basic definitions and other things. Now first of all we discuss about how many types of matter, how many types of substance. કે ઇલાસ્ટિસિટી વિશે આપણે ચર્ચા કરી છે. ઇલાસ્ટિક કેટલા પદાર્થ ધરાવે છે, પેલા તો કેટલા ટાઈપના મેટર છે, મેઇનલી કેટલા ટાઈપના, બાકી પ્લાઝમા. So first of all we discuss that there are three types of matter: solid, liquid and gas. સોલિડ માટે છે એની પ્રોપર્ટી એ વોલ્યુમ ધરાવે છે, શેપ ધરાવે છે. લિક્વિડ છે શેપ નથી ધરાવતો, એટલે કે એને આકાર ન હોય, અને ગેસને પણ ન હોય. વોલ્યુમ છે એ ડિફાઇન કરી શકાય લિક્વિડ માટે, પણ ગેસ માટે વોલ્યુમ પણ ડિફાઇન ન કરી શકાય, બરોબર. તો આવા બધા છે એની પ્રોપર્ટીઝ છે. There are three types of matter. આપણે એવું કહીએ કે તો પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર, તો એ અત્યારે આપણે છે એ રિક્વાયર નથી, એ આયોનાઇઝ થયેલા છે, એ ગેસ છે, અને એવા કોઈ મોડર્ન ફિઝિક્સની એક થિયરી છે. બટ આપણે છે એ મિકેનિકલ માટે છે આ ત્રણ મેટર છે એ અગત્યની છે. તો અને મેઇનલી આપણે જે ઇલાસ્ટિક સબસ્ટન્સ પણ ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ છે કે કયો મેટર, કઈ મેટર છે એ ઇલાસ્ટિસિટી છે એનું ગુણધર્મ પ્રોપર્ટીઝ છે એ હાયર કરી શકે. તો કે મેઇનલી છે આપણે જોઈએ છીએ કે રબર છે એને સોલિડમાં આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ, તો સોલિડ સબસ્ટન્સ છે એ વધારે પ્રમાણમાં છે એ તમને ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવતા હોય. પણ એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર સોલિડ સબસ્ટન્સ જ છે એ ઇલાસ્ટિસિટી છે એ ધરાવતા હોય. ઘણા બધા લિક્વિડ છે એ પણ વોલ્યુમ સ્ટ્રેન, આગળ આપણે જોઈશું વોલ્યુમ સ્ટ્રેન છે એ ગેસ અને લિક્વિડ એ પણ ધરાવે છે, બરોબર. તો એટલા માટે, પરંતુ સોલિડ છે એ ત્રણે ત્રણ પેરામીટર્સમાં ચેન્જ કરી શકાય, એટલા માટે આપણે અત્યારે સોલિડ લઈને ચાલીએ છીએ. સોલિડ પાછા કેટલા પ્રકારમાં, તો ક્રિસ્ટલાઇન અને નોન ક્રિસ્ટલાઇન, બરોબર. તો એવા બે પ્રકારના છે, પણ એ આપણે અગત્યનું નથી. હવે નાવ 9.6 છે ઇલાસ્ટિક પ્રોપર્ટી ઓફ મેટર. ઇલાસ્ટિસિટી વિશે આપણે જોઈ ગયા કે ધ પ્રોપર્ટી ઓફ મેટર બાય virtue of which a body tends to regain its original shape, size after the removing the
deforming force is called elasticity. ડિફોર્મ થયા પછી છે એના ઓરિજિનલ શેપ અને વોલ્યુમ છે, સાઇઝ છે, એમાં પાછા આવવાના ગુણધર્મને એને આપણે ઇલાસ્ટિસિટી કહીએ. Now, second one is the plastic substance. The property of matter by virtue of which it does not regain its original shape and size after removing deforming force. Virtue means properties, એટલે કે એક પ્રકારનો ગુણ થાય, બરોબર? તો એવું પણ બોલી શકો property, the properties of matter which it does not regain its original shape size after removing on of a deforming force is called plastic substance. જે પદાર્થને આપણે ખેંચીએ ને પાછા ઓરિજિનલ શેપમાં ના આવે એને પ્લાસ્ટિક કહેવાય. એટલે કે જેટલા પણ ઇલાસ્ટિક સબસ્ટન્સ નથી એ પ્લાસ્ટિક સબસ્ટન્સ થાય. થર્ડ વન ઇઝ perfect elastic body. If on removal of a deforming force, the body regains its original configuration completely, it's said to be perfect elasticity. There are two types of perfect elasticity: the quartz fiber and phosphorus bronze. These are the alloys. Quartz fiber are the semiconductors and phosphorus bronze are alloys. It is nearest to approach. See this. This is the nearest approach of the perfectly elastic body. There is no perfect elastic body. આપણે પેલા કીધું એમ પરફેક્ટ ઇલાસ્ટિક કે પરફેક્ટ પ્લાસ્ટિક સબસ્ટન્સ તો કોઈ છે જ નહીં. તો એ પણ જે બે ક્વાર્ટઝ ફાઈબર અને ફોસ્ફરસ બ્રોન્ઝ છે એ નિયરલી છે એ ઇલાસ્ટિક સબસ્ટન્સ છે. એવી જ રીતે પરફેક્ટ પ્લાસ્ટિક બોડી. If the body does not have any tendency to recover its original configure on removal of deforming force, it says to perfect plastic. We can remove the deforming force. There are no tendency to recover its original configure or original shape and original dimension, original volume or original length. These called are perfect plastic. Perfect plastic substance is a wet clay, એટલે કે આપણે સુકાઈ ગયેલું જેને આપણે માટી બોલીએ છીએ, ગારો કહીએ છીએ, are the nearest approach of plastic body. Perfectly, there is no matter which is either perfectly elastic or either perfectly plastic, and the behavior of the actual body lies between two extremes. આ બંને વચ્ચે છે એ કોઈ બોડી છે એક્સ્ટ્રીમ કરતી હોય છે, બંને વચ્ચેની કોઈ અવસ્થા ઉપર છે એ બોડી હોય છે, બરોબર? કોઈ પણ સબસ્ટન્સ ખાસ ક્યારેક છે એમસીક્યુમાં છે એ ક્વેશ્ચન આવી શકે, what is perfect, which is perfect plastic or perfect elastic substance? There is no perfect elastic body or perfect plastic body or a rigid body. Okay. Now, what is reason behind the elasticity of a substance? શું કારણ હોઈ શકે કે કોઈ પણ ઘન પદાર્થ છે કે લિક્વિડ છે, ગેસીસ છે, એ ઇલાસ્ટિસિટીનો છે એ ગુણધર્મ ધરાવે. તો આપણે એક સ્પ્રિંગ મોડલ છે 12th છે તમારે કંઈક સ્પ્રિંગ મોડલ આવતું કે બે કોઈ સોલિડના છે એ એટમ્સ હોય, મોલેક્યુલ્સ હોય, એ બંને બે મોલેક્યુલ્સ છે એકબીજા સાથે છે સ્પ્રિંગ હોય એ રીતે એટેચ થયેલા હોય. બંનેને ખેંચવામાં આવે તો છે એ સ્પ્રિંગ થોડી ખેંચાય એવી રીતે બંને વચ્ચે છે વાઇબ્રેશન થાય, કારણ કે એના વાઇબ્રેશન થતા હોય, બરોબર? આવું ક્યાંક થોડાક અંશે છે આપણે જોયેલું. અહીંયા થોડુંક આપણે છે એના વિશે થોડુંક ફોકસ કરીએ. દરેક સબસ્ટન્સ છે એના વચ્ચે છે બે મોલેક્યુલ્સ વચ્ચે એક સ્પ્રિંગ હોય એવી રીતે બિહેવ કરે છે. આવા લેયર બાય લેયર છે, ઘણા બધા લેયર છે એના ઉપર હોય છે મોલેક્યુલ્સ ઉપર. તો
આ જે કઈ મોલેક્યુલ્સની જે એક જે તમને ફિગરમાં જોઈ શકો છો, આવા મોલેક્યુલ્સ હોય તો એને સ્ટ્રેચ કરવામાં આવે, આપણે એવું કહીએ ફિગર છે સ્પ્રિંગ જેવા છે, અને સ્ટ્રેચ કરવામાં આવે તો એની વચ્ચે છે એના બંને ડિસ્ટન્સ વચ્ચે મોલેક્યુલર ડિસ્ટન્સ વચ્ચે છે એ થોડીક જગ્યા બનશે, બરોબર, થોડુંક છે ડિસ્પ્લેસમેન્ટ થશે. તો આવું જે ડિસ્ટન્સ છે એને એનું કારણ છે આવું જે એરેન્જમેન્ટ છે મોલેક્યુલ્સની, એને કારણે જ સબસ્ટન્સ છે ઇલાસ્ટિક સબસ્ટન્સ તરીકે બિહેવ કરે છે. Now, what is elastic limit? Elasticity's limit. કે કોઈ પણ એક ઇલાસ્ટિસિટીની અને પ્લાસ્ટિસિટીની એક લિમિટ હોય, ત્યાં સુધી અમુક ફોર્સ ઉપર આપીએ, દાખલા તરીકે એ લિમિટ સમજવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે સિમ્પલ એક સ્પ્રિંગ લઈએ, થોડા પ્રમાણમાં ખેંચીએ, બરોબર, સિમ્પલ પેનની સ્પ્રિંગ લઈએ, પેન, બરોબર, જે બોલ પેન આવે છે એવી જો તમે યુઝ કરેલી હોય તો એને ખેંચીએ થોડા પ્રમાણમાં તો ખેંચાય, પણ એને જો વધારે ફોર્સથી આપણે એને ડિફોર્મ કરવાની ટ્રાય કરીએ તો પાછું એ જે કાંઈ એના જે શેપ છે એ ચેન્જ થઈ જાય, અને જે એના સ્પ્રિંગ છે એ સ્ટ્રેચ થઈ જાય. ઘણી બધી વધારે પ્રમાણમાં સ્ટ્રેચ કરવામાં આવે તો એ સ્પ્રિંગ છે સીધો વાયર જેવું થઈ જાય, પછી પાછું પોતાની ઓરિજિનલ શેપમાં આવી શકતી નથી. આવું આપણે કરેલું હોય. એવી જ રીતે રબર છે, રબર બેન્ડને છે વધારે ખેંચીએ, બરોબર, 2 થી 3 વખત ખેંચીએ તો પાછું એનો ઓરિજિનલ શેપમાં આવી શકતી નથી. યુઝ રબર હોય તો એનું ઓરિજિનલ શેપ કરતાં વધારે મોટું થઈ ગયું હોય. તો આ બધી એની ઇલાસ્ટિક લિમિટ છે. તેને વધારે પ્રમાણમાં ફોર્સ એપ્લાય કરવામાં આવે તો એને લિમિટ કરતાં વધારે જે એના ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે તો એ સબસ્ટન્સ ઇલાસ્ટિક રહેતો નથી, જેમ કે સ્પ્રિંગની ચર્ચા કરી. આવું આપણે ક્યાં ક્યાં ઇન્ટરફેસ કરી શકીએ છીએ? તો કે વજન કાંટો હોય તો વજન કાંટાની સ્પ્રિંગ છે એ નાવ જે રીતે સ્ક્રીન ઉપર લખેલું છે હું બોલી જાઉં છું એમાંથી કદાચ છૂટી જતો. ઇલાસ્ટિક બોડી shows their property of elasticity upon to a certain value of deforming force. જેટલો ડિફોર્મિંગ ફોર્સ એપ્લાય કરીએ એના ઉપર એની ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ છે એ રહેલો હોય છે. એટલે કે જો સ્પ્રિંગને આપણે વધારે પ્રમાણમાં ખેંચીએ તો એ ઇલાસ્ટિસિટીનો જે પ્રોપર્ટી છે એ ડિસ્ટ્રોય થઈ શકે છે. So we can apply the limited deforming force, there will be in the range of elasticity. So this body will tendency to its original shape and is called as a elastic body. If we go to on a increase the deforming force, then the stage is reached when the removing the force, the body will not return its original shape. If we increase the deforming force, like we stretch the spring more than its elasticity limit, more the deforming in producing a spring, then this deforming force reach at this stage there when the removing this deforming force, there will be no recover tendency of a body. કે એ બોડી છે એ પાછી રિકવર થવાની ટેન્ડન્સી ગુણધર્મ ધરાવતી નથી. નોટ રિટર્ન ઇટ્સ ઓરિજિનલ શેપ. This type of limit is called elastic limit. The maximum deforming force up to which a body retains its property of elasticity, it's called elastic limit of a material of a body. So ઇલાસ્ટિસિટી વિશે આપણે ચર્ચા કરીએ તો અહીંયા સુધી છે એ આપણે રાખીએ. ઇલાસ્ટિસિટીની લિમિટ માટેના ઘણા બધા છે એ તમે ઉદાહરણ છે એ જોઈ શકો. પ્રોપરલી છે એ આપણે ઇલાસ્ટિસિટી માટે જેમ કે કોઈ સ્પ્રિંગ કાંટો હોય એની સ્પ્રિંગ કાંટો છે એ વધારે પ્રમાણમાં ખેંચવામાં આવે, ઘણી બધી વખત યુઝ થઈ ગયો હોય તો એ રીડિંગ ખોટા બતાવે, એટલે કે વજન ખોટો બતાવે. સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શું છે? વેઇટ મેઝરમેન્ટ માટેનું એનું કામ છે. તો આવી બધી ઘણી બધી છે એ તમે
ડિફિકલ્ટીઝ છે, જો એ ઇલાસ્ટિસિટીની લિમિટ કરતાં વધારે જો ફોર્સ એપ્લાય કરવામાં આવે તો જે એ થાય છે. તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ. હોપફુલી બધા આખો વિડીયો જોવો એવી મારી ઈચ્છા, બરોબર, કે આ મારું છેલ્લું સેન્ટેન્સ પણ તમે કદાચ સાંભળો એવી મારી અંદરની ઈચ્છા એવું કહી શકાય. આપણે લાઈવ નથી મળી શકતા, ક્લાસરૂમમાં નથી મળી શકતા, એટલે વધારે પ્રમાણમાંથી આપણે સાથે મળીને સરસ રીતે ભણીએ આવતા સેમેસ્ટર 2માં પ્લસ જે ઓનલાઈન પણ મૂકવામાં આવે છે એમાં પણ થોડા અંશે એ કચાશ રહી જાય જેને સુધારવાનો આપણે પ્રયત્ન કરશું, બરોબર. તો મેઇનલી અહીંયા તમારા સિલેબસ પ્લસ તમારું એજ્યુકેશન છે ડિસ્ટર્બ ન થાય આ પેન્ડામિકના લીધે, એ આપણો મેઇન હેતુ છે. એ હેતુ તમે અને હું ફરજિયાતપણે સિદ્ધ કરી શકીએ એવું હું માનું છું. તો બધા જ આ વિડીયો પ્લીઝ જોજો, તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. પ્લસ હવે પછીના લેક્ચર્સ માટે છે એ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમને જે કંઈ ન સમજાતું હોય એ મને તમે વોટ્સઅપમાં કે કમેન્ટ્સમાં છે કહી શકો છો, બરાબર. થેન્ક યુ સો મચ. વી વિલ મીટ સૂન. થેન્ક યુ વેરી મચ.